Hello viewers, myself Hetal Kamalia. I'm teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwara, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am going to continue with semester 5, paper 5 note 3, that is a molecular genetics of પ્રોકેરિયોટ્સ એન્ડ કન્ટિન્યુ વિથ યુનિટ 4. આપણે આગળના લેક્ચરમાં યુનિટ 4નો ટોપિક છે જે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ્સ એમની વાત કરતા હતા. નેક્સ્ટ આપણે અહીંયા એની વિશે જ કન્ટિન્યુ કરીશું. કે આપણે આગળના લેક્ચરમાં જોયું કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ કોને કહેવાય, તો કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એ મોબાઈલ એલિમેન્ટ છે જે શું કરે છે, તમારા જીનોમની અંદર આવેલા હોય છે અને જીનોમની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએથી જમ્પ કરતા રહેતા હોય છે. તો આપણે આ ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એને અલગ અલગ બે રીતથી ક્લાસિફાઈ કર્યા હતા. ફર્સ્ટ કર્યા હતા આપણે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ધેર મિકેનિઝમ ઓફ મૂવમેન્ટ. એની મૂવમેન્ટના અકોર્ડિંગ એને બે ક્લાસમાં ડિવાઈડ કર્યા છે. દેટ ઇઝ ટ્રાન્સપોઝોન્સ અથવા એલિમેન્ટ 2 અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ અથવા એલિમેન્ટ 1. તો ટ્રાન્સપોઝોન્સ શું છે, તો કે ટ્રાન્સપોઝોન્સ છે એ એવા એલિમેન્ટ છે કે જે શું થાય છે, ડીએનએ મોલેક્યુલ છે એ ડાયરેક્ટલી એક જગ્યાએથી કટ થઈ જાય અને બીજી જગ્યાએ જઈ અને ત્યાં જઈને બાઇન્ડ થઈ જાય છે વિધિન ધ જીનોમ. આમાં ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટમાં કોઈ પણ જાતનો ચેન્જ આવતો નથી. જ્યારે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એમાં શું થાય છે, પહેલાં તો પોતે એ કટ થાય છે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ, પછી જે ડીએનએ પોર્શન છે આપણને ખબર છે કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એ જીનોમમાં આવેલું છે અને આપણો જીનોમ છે એ શું છે, ડીએનએ છે. તો ડીએનએમાંથી પહેલાં શું થશે, આરએનએમાં કન્વર્ટ થશે વિથ ધ હેલ્પ ઓફ આરએનએ પોલિમરેઝ. હવે આ આરએનએમાંથી ફર્ધર પાછું શું થશે, આરએનએમાંથી પાછું ડીએનએમાં કન્વર્ટ થશે વિથ ધ હેલ્પ ઓફ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ. અને આ ડીએનએ મોલેક્યુલ છે એ રેન્ડમલી જીનોમમાં ગમે ત્યાં જઈ અને એડ થઈ જશે. આ આપણે નેક્સ્ટ આગળના લેક્ચરમાં વાત કરી. હવે આપણે જોઈએ કે તમારું જે ક્લાસિફિકેશન છે એનો બીજો વેમાં શું છે, તો કે ઓન ધ બેઝિસ ઓફ ધેર સેલ્ફ સફિશિયન્સીને અકોર્ડિંગ એને બે ક્લાસમાં ડિવાઈડ કર્યા છે, ઓટોનોમસ અને નોન ઓટોનોમસ. જે આગળના જે ટ્રાન્સપોઝોન્સ છે અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એને ફર્ધર બેયને ઓટોનોમસ અને નોન ઓટોનોમસમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો કે ઓટોનોમસ એટલે કે એવા ટ્રાન્સપોઝોન્સ કે જેની કે ટ્રાન્સપોઝિશન થવા માટે જે એન્ઝાઇમ જરૂરી છે, ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમ, અને એની જે ઇન્વર્ટેડ રિપીટ આવેલી છે એ બધું જ છે એ ઓટોનોમસની પાસે પોતાનું હોય જ છે, એને બીજા કોઈ ઉપર ડિપેન્ડન્ટ થવું પડતું નથી. જ્યારે નોન ઓટોનોમસ છે એમાં શું થશે, એની પાસે બે સાઈડ ઇન્વર્ટેડ રિપીટ તો આવેલી હશે પણ એની માટે જે એન્ઝાઇમ જરૂરી છે, જે ટ્રાન્સપોઝિશનની જે પ્રોસેસ છે એની માટે જે એન્ઝાઇમ જોશે એ એન્ઝાઇમ્સ છે એની પાસે આવેલા હોતા નથી. એટલા માટે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થવા માટે ઓટોનોમસ જે એન્ઝાઇમ્સ છે, ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમ એની જરૂર પડે છે. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ્સની કે ટ્રાન્સપોઝોન્સ અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એના એક્ઝામ્પલ વિશે જોઈએ આપણે. તો જે ટ્રાન્સપોઝોન્સ છે એના એક્ઝામ્પલ જનરલી ટ્રાન્સપોઝોન્સના જે ક્લાસને બિલોંગ કરે છે એ પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ બંનેની અંદર ટ્રાન્સપોઝોન્સ ક્લાસને બિલોંગ કરતા મોબાઈલ એલિમેન્ટ છે એ જોવા મળે છે. તો કે ટ્રાન્સપોઝોન્સ છે આપણે અહીંયા વાત કરીએ તો કે બેક્ટેરિયાની, તો કે પ્રોકેરિયોટ્સ છે. તો કે પ્રોકેરિયોટ્સની અંદર આપણા સિલેબસની અંદર બે જોવાના છે, એક ઇન્સર્શન સિક્વન્સ એટલે કે આઈએસ એલિમેન્ટ અને ટીએન એટલે કે કમ્પોઝાઇટ ટ્રાન્સપોઝોન્સ છે એ આપણે બેક્ટેરિયાની અંદર જોવા મળતા ટ્રાન્સપોઝોન્સના એક્ઝામ્પલ છે. વાત કરીએ રિટ્રો ટ્રાન્સપોઝોન્સની, તો કે રિટ્રો ટ્રાન્સપોઝોન્સની અંદર ફર્ધર બે ક્લાસ છે, એલટીઆર રિટ્રો ટ્રાન્સપોઝોન્સ અને નોન એલટીઆર રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. હવે જે એલટીઆર રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એની અંદર પાછા વર્ટિબ્રેટની અંદર અલગ અલગ એની બે ફેમિલી જોવા મળે છે, લાઇન્સ અને સાઇન્સ. તો કે વર્ટિબ્રેટની અંદર જોવા મળે છે એના બે ટાઈપ, તો કે લાઇન્સ અને સાઇન્સ. હવે આ વર્ટિબ્રેટની વાત થઈ, પણ આપણે હ્યુમનની વાત કરીએ તો હ્યુમનની અંદર આપણે અહીંયા વાત કરીએ હ્યુમનની, તો હ્યુમનની અંદર જે લાઇન્સ છે એની L1 લાઇન્સ ફેમિલી જોવા મળે છે અને સાઇન્સ છે એની ALU ફ્રેગમેન્ટ અથવા B1 ફ્રેગમેન્ટ પણ જોવા મળે છે. આ વાત થઈ ગઈ આપણે રિટ્રો ટ્રાન્સપોઝોન્સની. હવે આપણે મૂવ ઓન થશું ટ્રાન્સપોઝોન્સ ઉપર. હવે વાત કરીએ આપણે ટ્રાન્સપોઝોન્સની.
ટ્રાન્સપોઝોન્સ આપણે આગળ લેક્ચરમાં જોઈ ગયા કે ટ્રાન્સપોઝોન્સ છે એ પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ બંનેમાં જોવા મળે છે અને સૌપ્રથમ મેઇઝમાં ડિસ્કવર થયા હતા બાય સાયન્ટિસ્ટ ધેટ ઇઝ અ બાર્બરા મેકલિંગટોક ઇન 1948ની અંદર બાર્બરા મેકલિંગટોક નામના સાયન્ટિસ્ટ છે એમણે છે એ ટ્રાન્સપોઝોન્સ છે એ ડિસ્કવર કર્યા હતા મેઇઝની અંદર. હવે આપણે વાત કરીએ કે ટ્રાન્સપોઝોન્સ પ્રોકેરિયોટ્સની અંદર અને યુકેરિયોટ્સની અંદર બેની અંદર જોવા મળે છે. તો પ્રોકેરિયોટ્સની અંદર જે જોવા મળે છે એ ટ્રાન્સપોઝોન્સની આપણે અહીંયા વાત કરીશું. તો પ્રોકેરિયોટ્સની અંદર જે ટ્રાન્સપોઝોન્સ જોવા મળે છે આપણે એક્ઝામ્પલ છે 2 લેવાના છે. કયા કયા? તો કે પહેલું છે આઈએસ એલિમેન્ટ અથવા ઇન્સર્શન એલિમેન્ટ અને બીજું છે કમ્પોઝાઇટ એલિમેન્ટ અથવા ટીએન એલિમેન્ટ. આપણે 2 આ છે એ ટ્રાન્સપોઝોન્સને વિશે સ્ટડી કરવાનું છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ આઈએસ એલિમેન્ટની તે ઇન્સર્શન સિક્વન્સ અથવા આઈએસ એલિમેન્ટ. તો કે જે આઈએસ એલિમેન્ટ છે એ મોસ્ટ કોમનલી પ્રોકેરિયોટ્સના જીનોમની અંદર જોવા મળતો ટ્રાન્સપોઝોન્સ છે. હવે આપણે વાત કરીએ આઈએસ એલિમેન્ટના સ્ટ્રક્ચરની. તો આપણે નીચે જોઈએ કે આઈએસ એલિમેન્ટ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય. હવે વાત કરીએ આપણે જનરલ સ્ટ્રક્ચર ઓફ આઈએસ એલિમેન્ટ. તો આઈએસ એલિમેન્ટનું સ્ટ્રક્ચર જોવા જઈએ તો આઈએસ એલિમેન્ટના સ્ટ્રક્ચરની વચ્ચે અંદર શું આવેલું હોય છે? તો કે અંદર છે એ પ્રોટીન કોડિંગ રિજિયન આવેલો હોય છે. આ પ્રોટીન કોડિંગ રિજિયન શેના માટે છે? તો કે આપણે વાત કરીએ કે ટ્રાન્સપોઝેશન થવા માટે જે ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમ છે એ જવાબદાર છે. તો આ પ્રોટીન શેના માટે હશે? કે ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમને કોડ કરતા જે જીન છે એ અંદર આવેલા હશે જે આખી પ્રોસિજર છે એને કેરી આઉટ કરે છે. જો એન્ઝાઇમ કયો છે? ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમ. તો આ જે જીન છે શેના માટે હશે? તો કે ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમને કોડ કરતા જીન હશે. હવે બીજું તો કે ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમની સિવાય બીજું શું આવેલું છે? તો કે એની બંને સાઈડ પર શું આવેલું છે? અહીંયા જોઈએ આપણે તો અહીંયા આવેલું છે એ ઇન્વર્ટેડ રિપીટ અને ઇન્વર્ટેડ રિપીટ. ઇન્વર્ટેડ રિપીટ એટલે શું? ધારો કે આપણે આ જગ્યાએ જોઈએ તો અહીંયા બેઝ પેરિંગ છે ATGC. તો આવું ને આવું સેમ બેઝ પેરિંગ પણ અહીંયા પણ છે, પણ કેવું છે? ઇન્વર્ટ સાઇઝમાં છે એટલે પોઝિશન ઊંધી થઈ જશે એટલે આવશે CGTA. તો આ થઈ ગયું ઇન્વર્ટેડ રિપીટ. એટલે કે જે આઈએસ એલિમેન્ટ છે એ વચ્ચે ભાગમાં આવેલું છે, પ્રોટીન કોડિંગ રિજિયન આવેલું હશે અને એની બે સાઈડ શું આવેલું છે? ઇન્વર્ટેડ રિપીટની સિક્વન્સ છે એ આવેલી હશે અને એપ્રોક્સિમેટલી એ 15 બેઝ પેર જેટલી લાંબી હોય છે. આ ઇન્વર્ટેડ રિપીટની સિક્વન્સ છે એ 50 બેઝ પેર જેટલી લાંબી એપ્રોક્સિમેટલી આટલી લંબાઈની ઇન્વર્ટેડ રિપીટ છે એને બંને સાઈડ આવેલી હોય છે. હવે બીજું ઇન્વર્ટેડ રિપીટની સિવાય શું આવેલું હોય છે? તો કે એની સાઈડ છે ઇન્વર્ટેડ રિપીટને પછીની નેક્સ્ટ સાઈડ એની આવેલું છે ડાયરેક્ટ રિપીટની સિક્વન્સ છે એ આવેલી હોય છે. આ ડાયરેક્ટ રિપીટની સિક્વન્સ છે આઈએસ એલિમેન્ટનો ભાગ છે નહીં, એટલે કે એ આઈએસ એલિમેન્ટ ગણાતું નથી. પણ દરેક આઈએસ એલિમેન્ટ છે એની બંને સાઈડ છે એ ડાયરેક્ટ રિપીટ સિક્વન્સ આવેલી હોય છે. ડાયરેક્ટ રિપીટ કોને કહેવાય? ધારો કે અહીંયા ATGC છે, ATGC તો અહીંયા પણ શું હશે? ATGC. તો આ સિક્વન્સને શું કહેવાય? ડાયરેક્ટ રિપીટ સિક્વન્સ કહેવામાં આવે છે. એની જે ઓરિએન્ટેશન છે એ સેમ હશે. તો તમારું જે આઈએસ એલિમેન્ટ છે એની બંને સાઈડ છે એ 5 થી 11 બેઝ પેર છે એની ડાયરેક્ટ રિપીટ સિક્વન્સ છે એ આવેલી હોય છે. જે બધા જ આઈએસ એલિમેન્ટ છે એનો ઇમ્પોર્ટન્સ હોલમાર્ક છે, એટલે કે બધા જ આઈએસ એલિમેન્ટ છે એની બંને સાઈડ રિપીટ સિક્વન્સ આવેલી હોય છે અને જે 5 થી 11 બેઝ પેરની હોય છે. રિપીટ સિક્વન્સ છે આઈએસ એલિમેન્ટનો ભાગ છે નહીં, પણ ઇમ્પોર્ટન્ટ હોલમાર્ક છે, એટલે કે આઈએસ એલિમેન્ટની બંને સાઈડ એની રિપીટ સિક્વન્સ આવેલી હોય છે. આ વાત થઈ ગઈ આપણે આઈએસ એલિમેન્ટના સ્ટ્રક્ચરની. હવે આપણે વાત કરીએ કે આઈએસ એલિમેન્ટ છે એ મૂવ કેમ થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જોયું કે જમ્પિંગ જીન છે એ તમારા જીનોમની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ છે મૂવ થતા હોય છે. તો આપણે વાત કરીએ આઈએસ એલિમેન્ટની. તો હવે આઈએસ એલિમેન્ટ છે એ મૂવ કઈ રીતે થાય છે? તો કે આઈએસ એલિમેન્ટ છે એ કટ એન્ડ પેસ્ટ મિકેનિઝમથી મૂવ થાય છે. આપણે વાત પહેલાં કરી હતી કટ એન્ડ પેસ્ટ અને કોપી પેસ્ટ. તો કે આઈએસ એલિમેન્ટ છે એ કટ અને પેસ્ટ મિકેનિઝમથી છે એ મૂવ થાય છે. હવે આગળ જોઈએ કે હાઉ ટુ મૂવ ધેસ આઈએસ એલિમેન્ટ ફ્રોમ વન લોકેશન ટુ અધર. લેટ્સ સી ઇટ. હવે જોઈએ કે આઈએસ એલિમેન્ટ છે એ આપણે વાત કરી કે કટ અને પેસ્ટ મિકેનિઝમથી મૂવ થાય છે. તો શું થશે? આ ભાગ છે આઈએસ એલિમેન્ટનો કે ટ્રાન્સપોઝોન્સનો ભાગ છે એ અહીંયાથી કટ થઈ જશે, એટલે કે આ ભાગ થઈ ગયો ડીએનએ, ડોનર ડીએનએ, એટલે કે જે ડીએનએને ડોનેટ કરે છે, એટલે કે આ ભાગ થઈ ગયો ટ્રાન્સપોઝોન્સનો જે કટ થઈ ગયો જીનોમમાંથી. હવે અહીંયા આ છે ટાર્ગેટ ડીએનએ, એટલે કે એવું ડીએનએ કે જ્યાં તમારો ડોનર ડીએનએ જઈ અને શું થશે? બાઇન્ડ થવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કટ જે થાય છે એ કટના 2 ટાઈપ છે, બ્લન્ટ એન્ડ અને સ્ટીકી એન્ડ. આપણે સાઈડમાં જોઈ લઈએ કે કોને બ્લન્ટ એન્ડ કહેવાય અને કોને સ્ટીકી એન્ડ કહેવાય. તો ધારો કે આ કોઈ ભાગ છે કોઈ
થ્રેડ છે અથવા ડીએનએ છે, તો એમાં ઊભો ભાગ કરીએ તો એમાં શું થશે, આવા બે ભાગ થશે, એટલે કે બ્લન્ટ એન્ડ થશે. એમાં કોઈ પણ જાતનું વચ્ચે કંઈ ખાંચ જોવા મળશે નહીં. તો આ જે ભાગ છે એને શું કહેવાય, બ્લન્ટ એન્ડ, એટલે કે બુઠ્ઠા છેડાવાળો, કે એના બંને છેડા કેવા છે, બ્લન્ટ છે. તો આવા જે કટ છે એને બ્લન્ટ એન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું જોયું સ્ટીકી એન્ડ. સ્ટીકી એન્ડ કોને કહેવાય, ધારો કે આપણા ડીએનએનો ભાગ છે અહીંથી આપણે ટ્રાન્સો કટ મૂકીએ, ટ્રાન્સો કટ મૂકીએ તો આવા બે ભાગ બને, આવા ભાગ. તો આ ભાગને કેવું કહેવાય, સ્ટીકી એન્ડ્સ અથવા સ્ટેગર્ડ એન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમારું જે ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમ છે, કે જે ટ્રાન્સપોઝેશનની પ્રોસેસ છે એને આખું કેરી આઉટ કરે છે, તો આ એન્ઝાઇમ છે એ શું કરશે કે ડોનર ડીએનએમાં શું કરશે, ડોનર ડીએનએની અંદર છે એ બ્લન્ટ એન્ડ ફોર્મ કરશે, એટલે કે એના બે છેડા કેવા હશે, બ્લન્ટ હશે, બુઠ્ઠા હશે. કે ડીએનએ જે આઈએસ એલિમેન્ટ છે એમાં બ્લન્ટ એન્ડ બનાવશે, અને ટાર્ગેટ ડીએનએ છે એની અંદર શું બનાવશે, આડો કટ મૂકશે અને સ્ટીકી એન્ડ બનાવશે. અહીંયા વાત થઈ ગઈ આપણે અહીંથી અને અહીંથી. તો અહીંયા તમને આવું ફોર્મેશન જોવા મળે. વાત કરીએ તો તમને આવું ફોર્મેશન અહીંયા જોવા મળે. આ ભાગ એક અને આ ભાગ બીજો, આવો એન્ડ છે એ બનાવે છે. આ કટ છો ત્રાંસો, એટલે એક ભાગ આમ અને એક ભાગ આમ, એટલે કે એ તમારા ડોનર ડીએનએની અંદર શું બનાવશે, સ્ટીકી એન્ડ બનાવશે. અને જ્યારે તમારું જે ટાર્ગેટ ડીએનએ છે એની અંદર સ્ટીકી એન્ડ બનાવશે, ડોનર ડીએનએની અંદર શું બનાવશે, બ્લન્ટ એન્ડ બનાવશે. અને તમારું જે ટાર્ગેટ ડીએનએ છે એની અંદર છે એ સ્ટીકી એન્ડ છે એ ફોર્મ કરે છે. આ તમારો સ્ટીકી એન્ડ, ટ્રાન્સો કટ મૂકીએ એટલે થઈ ગયું આવું. આ તમારો સ્ટીકી એન્ડ અને આ થઈ ગયો બ્લન્ટ. અહીંયા સીધો કટ આવે છે, બે સાઈડ સીધો કટ આવશે, એટલે એના એન્ડ્સ છે એ બ્લન્ટ હશે, બુઠ્ઠા હશે, એમાં કોઈ પણ જાતનો આડો કટ આવતો નથી. પણ અહીંયા જે એન્ઝાઇમ છે એ ટ્રાન્સો કટ મૂકશે, જેના કારણે બંને સાઈડથી આવા ટાઈપના ફોર્મેશન છે, એટલે કે સ્ટીકી એન્ડ છે એ ફોર્મ થશે. હવે કટ એન્ડ પેસ્ટની વાત થઈ તો શું થશે, ટ્રાન્સપોઝ એન્ઝાઇમ છે શું કરશે કે અહીંયા જે કટ પડ્યો છે એ કટની વચ્ચે, આ કટની વચ્ચે શું કરશે, તમારા જે ટાર્ગેટ ડીએનએ છે એને ઇન્સર્ટ કરી દેશે. ટાર્ગેટ ડીએનએની અંદર તમારું જે આઈએસ એલિમેન્ટનો જે ભાગ છે એ ઇન્સર્ટ થઈ જશે, અને અહીંયા જે ખાલી જે ગેપ પડ્યો છે એ ગેપ છે એ તમારા એન્ઝાઇમથી ફિલ થઈ જશે, પોલિમરેઝ એન્ઝાઇમથી ગેપ ફિલ થઈ જશે, અને જેના કારણે બંને સાઈડ છે એ નવી પેર છે એ ક્રિએટ થશે. અહીંયા જે ઘટતા હતા એ બધા બેઝ પેર છે અહીંયા ફિલ થઈ ગયા, અને જેના કારણે તમારું જે ટાર્ગેટ સાઇટની જે સિક્વન્સ છે એ ડબલ થઈ ગયા. એક તો અહીંયા એક જ હતી, ટાર્ગેટ સાઇટમાં જે સિક્વન્સ છે એ એક જ હતી, પણ કટ થયું અને ત્યાં નવી જે આઈએસ એલિમેન્ટની સિક્વન્સ છે એ એડ થઈ ગઈ, અને બે ભાગ જે ખાલી પડી છે, બેઝ પેરિંગ જે ખાલી પડી છે ત્યાં નવા બેઝ પેર છે એ એડ થઈ ગયા, જેના કારણે તમારું જે ટાર્ગેટ ડીએનએ છે એની અંદર જે બેઝ પેરિંગ છે એ ડબલ થઈ ગઈ. અહીંયા એક અને બે, અહીંયા જ્યારે એક જ છે, જ્યારે અહીંયા 1 અને 2, એટલે કે ટાર્ગેટ ડીએનએની અંદર જે સિક્વન્સ છે એ ડબલ થઈ જાય છે, જેને કહેવાય ટાર્ગેટ સાઇટ ડુપ્લિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે ટાર્ગેટ સાઇટ છે થોડો ઘણો જે પોર્શન છે એ ડબલ થઈ ગયો, એટલે તેને ટાર્ગેટ સાઇટ ડુપ્લિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ આપણે આઈએસ એલિમેન્ટની વાત. તો કે આઈએસ એલિમેન્ટ છે એ જનરલી છે એ કટ અને પેસ્ટ મિકેનિઝમથી મૂવ થાય છે, આપણે એ જોઈ લીધું. હવે વાત કરીએ આપણે કમ્પોઝાઇટ એલિમેન્ટની. વાત કરીએ આપણે કમ્પોઝાઇટ એલિમેન્ટની. નેક્સ્ટ છે ઇટ ઇઝ અ કમ્પોઝાઇટ એલિમેન્ટ. આપણે અહીંયા પ્રોકેરિયોટ્સની અંદર જોવા મળતું આપણે આ બીજું એલિમેન્ટ છે એની વાત કરીએ છીએ, બીજા ટ્રાન્સપોઝોન્સની વાત કરીએ છીએ. બેક્ટેરિયામાં જોવા મળતું પહેલું કયું હતું તો કે આઈએસ એલિમેન્ટ, અને બીજું હતું કમ્પોઝાઇટ એલિમેન્ટ. હવે કમ્પોઝાઇટ એલિમેન્ટ છે એ તમારા આઈએસ એલિમેન્ટ કરતાં લાંબા હોય છે, એની સાઇઝ છે એ તમારા આઈએસ એલિમેન્ટ કરતાં બહુ જ મોટી હોય છે, અને એની અંદર પ્રોટીન, એક એવા પ્રોટીન કે જે ટ્રાન્સપોઝિશનની પ્રોસેસ છે એને મીડિયેટ કરે છે, એની માટે જવાબદાર છે એવા એન્ઝાઇમ્સ છે. એની સિવાયના એની અંદર 2 થી 3 એની સિવાયના એના એક્સ્ટ્રા પ્રોટીન પણ છે એની અંદર જોવા મળે છે, એટલે કે 1 or more પ્રોટીન કોડિક જીન્સ છે એની પ્રેઝન્સ પણ તમારા કમ્પોઝાઇટ ટ્રાન્સપોઝોન્સની અંદર જોવા મળે છે. એટલા માટે જ તમારા કમ્પોઝાઇટ ટ્રાન્સપોઝોન્સ છે એ આઈએસ એલિમેન્ટ કરતાં મોટી સાઇઝના હોય છે. જનરલી તમારા જે કમ્પોઝાઇટ ટ્રાન્સપોઝોન્સ છે એની અંદર જે એક્સ્ટ્રા જે જીન જોવા મળે છે, જે પ્રોટીન કોડિંગ જે એક્સ્ટ્રા જીન જોવા મળે છે એ મોસ્ટલી કેવા હોય છે તો કોઈ પણ એન્ટીબાયોટિક છે એને અગેન્સ્ટ રેઝિસ્ટન્સ આપતા જીન હોય છે. કોઈ પણ એન્ટીબાયોટિકને અગેન્સ્ટ રેઝિસ્ટન્સ આપતા જીન છે એ તમારા કમ્પોઝાઇટ એલિમેન્ટની અંદર જોવા મળે છે. આ કમ્પોઝાઇટ એલિમેન્ટ છે એના એક્ઝામ્પલ, મોસ્ટ વેલ નોન એક્ઝામ્પલ છે TN9 એલિમેન્ટ અને TN10 એલિમેન્ટ. આ જે બે એલિમેન્ટ છે એ કમ્પોઝાઇટ એલિમેન્ટના એક્ઝામ્પલ છે, TN9 અને TN10. હવે જે TN9 એલિમેન્ટ છે અને TN10 એલિમેન્ટ છે, હવે વાત કરીએ આપણે TN9 અને TN10. તો કે TN9 અને TN10 છે
એની અંદર જે એક્સ્ટ્રા પ્રોટીન કોડિંગ જીન છે એની અંદર કયું જીન હશે તો કે જે TN9 છે એની અંદર છે ક્લોરામફેનિકોલ જે એન્ટીબાયોટિક છે એની અગેન્સ્ટ રેઝિસ્ટન્સ આપતું જીન હશે. જ્યારે TN10 જે એલિમેન્ટ છે એની અંદર તે ટેટ્રાસાઇક્લિન જે છે એન્ટીબાયોટિક ટેટ્રાસાઇક્લિન એની અગેન્સ્ટ રેઝિસ્ટન્સ આપતું જીન છે એ આવેલું હશે. જો આપણે TN9 અને TN10 જે છે એની આપણે હવે સ્ટ્રક્ચર જોઈ રહીએ. TN9 અને TN10 અહીંયા છે TN9 જેની અંદર 2638 બેઝ પેર છે, જ્યારે TN10 છે એની અંદર 9300 બેઝ પેર છે એ આવેલા હોય છે. આપણે વાત કરી કે કમ્પોઝિટ એલિમેન્ટ છે એ આઈએસ એલિમેન્ટ કરતાં મોટી સાઇઝના હોય છે. તો જે કમ્પોઝિટ એલિમેન્ટ છે એની અંદર 2 આઈએસ એલિમેન્ટ છે એ આવેલા હોય છે. અહીંયા બંને સાઈડ આઈએસ એલિમેન્ટ આવેલા છે. હવે એની વચ્ચેનો જે ભાગ છે આ આઈએસ એલિમેન્ટ છે એની વચ્ચે જે છે આ ભાગ કયો છે તો કે ટ્રાન્સપોઝિશનની જે પ્રોસેસ છે એની માટે જવાબદાર એન્ઝાઇમ્સ તો અહીંયા આવી જ ગયા છે. અહીંયા 2 જગ્યાએ કયા એન્ઝાઇમ્સ છે કે જે ટ્રાન્સપોઝિશનની પ્રોસેસ છે એની માટેના જવાબદાર એન્ઝાઇમ છે અહીંયા આવી જ ગયા છે, જે લાઇટ પોર્શન કર્યો છે તે. પણ એની અંદર એક્સ્ટ્રા એક અથવા એક કરતાં વધારે એક્સ્ટ્રા પ્રોટીન કોડિંગ જીન છે એ તમારા કમ્પોઝાઇટ એલિમેન્ટની અંદર આવેલા હોય છે. અને આ એક્સ્ટ્રા પ્રોટીન કોડિંગ જીન શેની માટે જવાબદાર છે? મોસ્ટલી કોઈ પણ એન્ટીબાયોટિક છે એની અગેન્સ્ટ એ રેઝિસ્ટન્સ પાવર આપતા જીન છે. તો જે TN9 છે એની અંદરના જે એક્સ્ટ્રા પ્રોટીન કોડિંગ જીન છે એ શેની માટે જવાબદાર છે તો કે ક્લોરામફેનિકોલ જે એન્ટીબાયોટિક છે એની અગેન્સ્ટ રેઝિસ્ટન્સ પાવર આપતા જીન છે. જ્યારે TN10 ટાઈપનું જે કમ્પોઝાઇટ છે એની અંદર જે એક્સ્ટ્રા પ્રોટીન કોડિંગ જીન છે એ ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક છે એને અગેન્સ્ટ રેઝિસ્ટન્સ આપતા જીન છે એની અંદર આવેલા હોય છે. તો આ વાત થઈ ગઈ આપણે કમ્પોઝાઇટ એલિમેન્ટની. તો આ હવે બેક્ટેરિયાની અંદર જોવા મળતા કમ્પોઝાઇટ એલિમેન્ટ અને આઈએસ એલિમેન્ટ વિશે આપણે આટલું જોવાનું છે. ધેટ્સ ઇટ. થેન્ક યુ.